નમસ્કાર, ઇવનિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પહેલા જોઈશું હેડલાઇન્સ. ઇઝરાયેલની 6 દિવસીય યાત્રા બાદ મુખ્યમંત્રી ગુજરાત પરત. ઇઝરાયેલમાં ગુજરાતમાં આઈ ક્રિએટ સાથે 3 MOU. ફળફળાદીમાં જીવાત નિયંત્રણ, ગંદા પાણીના શુદ્ધિકરણ અને ઇલેક્ટ્રિક વાહનોના ફાસ્ટ બેટરી ચાર્જિંગ માટે થશે ટેકનોલોજીનો વિનિયોગ. ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ પડ્યો હળવોથી મધ્યમ વરસાદ. વાતાવરણ બન્યું ખુશમિજાજ. 48 કલાક બાદ દક્ષિણ ગુજરાતના પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ. ઓનલાઈન કંપનીઓના વધતા વ્યાપ સામે અમદાવાદમાં વેપારીઓનો વિરોધ. ઈ કોમર્સ જાયન્ટ વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેનો સોદો રદ કરવા માંગ. દેશભરના 6.5 કરોડ વેપારીઓને અસર થવાની સંભાવના. દાહોદ ખાતે આદિજાતિ લાભાર્થીઓને યોજનાકીય લાભ વિતરણનો યોજાયો કાર્યક્રમ. વિદેશ અભ્યાસથી માંડીને કૃષિ ક્ષેત્રે અપાઈ લોન. પશુપાલન માટે 50 કરોડ રૂપિયાની થઈ ફાળવણી. તેજસ્વી વિદ્યાર્થીઓનું થયું અભિવાદન. ઉત્તર ગુજરાતના રહેવાસીઓ માટે આનંદના સમાચાર. વર્ષોથી અટવાયેલ કાંસા ભીલડી રેલવે ટ્રેકનું સપનું થશે સાકાર. પુરાતત્વીય સ્થળોને લીધે અટવાયો હતો પ્રોજેક્ટ. આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા અને ભારતીય રેલવે વચ્ચે થયા કરાર. અફઘાનિસ્તાનના જલાલાબાદમાં થયેલા બોમ્બ વિસ્ફોટની પ્રધાનમંત્રી મોદીએ કરી આકરી ટીકા. કહ્યું કે અફઘાનિસ્તાનની બહુસાંસ્કૃતિક સભ્યતા પર આ હુમલો પ્રહાર છે. દુઃખની આ ઘડીમાં ભારત અફઘાનિસ્તાનની સાથે છે. ફીફા વર્લ્ડ કપ બન્યો અપસેટની રોલર કોસ્ટર રાઇડ. આર્જેન્ટિના, પોર્ટુગલ જેવા દિગ્ગજો થયા બહાર. આજે બ્રાઝિલ, મેક્સિકો અને બેલ્જિયમ, જાપાન આમને સામને. સમાચાર જોઈએ વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનમાં પૂર્વીય શહેર જલાલાબાદમાં શીખોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાની નિંદા કરતા ટ્વીટ કરીને જણાવ્યું છે કે આ દુઃખની ઘડીમાં ભારત અફઘાનિસ્તાન સરકારની મદદ માટે તૈયાર છે. સાથે જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે માર્યા ગયેલા લોકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું છે. આજે સાંજે 6 વાગે તેમણે મૃત્યુ પામેલા લોકોના પરિજનોની મુલાકાત લીધી. આ હુમલામાં 20 લોકોના મોત થયા છે, જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં અવતારસિંહ ખાલસા સહિત અફઘાન શીખ સમુદાયના 10 સભ્યો સામેલ હતા. પોલીસના જણાવ્યા અનુસાર એક હુમલાખોરે શીખોને લઈ જતા વાહનને નિશાન બનાવી હુમલો કર્યો હતો. આ શીખ સમુદાયના લોકો રાષ્ટ્રપતિને મળવા જઈ રહ્યા હતા. રાજધાની દિલ્હીના બુરાડી વિસ્તારમાં એક જ ઘરમાંથી સંદિગ્ધ અવસ્થામાં 11 લોકોની લાશ મળી આવતા સનસનાટી ફેલાઈ ગઈ હતી. 11માંથી 6ના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી જતા જાણવા મળ્યું છે કે તેમનું મૃત્યુ ગળામાં ફાંસો લાગવાથી થયું છે. સાથે જ પોલીસને 2 રજીસ્ટર પણ મળ્યા છે, જેમાંથી એક રજીસ્ટરમાં લખ્યું છે કે તેઓ પરમાત્મામાં લીન થઈ રહ્યા છે. પોલીસને રવિવારે માહિતી મળી હતી કે બુરાડી વિસ્તારના એક ઘરમાં 2 કુટુંબના સભ્યોના મોત થયા છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે પોતાનો ઇઝરાયેલ પ્રવાસ પૂર્ણ કરી સ્વદેશ પાછા ફર્યા છે. તેમના ઇઝરાયેલ પ્રવાસના અંતિમ તબક્કામાં ગુજરાત આવતા પૂર્વે ઇઝરાયેલમાં વિશ્વના સૌથી મોટા ડિસેલિનેશન પ્લાન્ટ સોરેકની ગુજરાતના પ્રતિનિધિમંડળ સાથે નિરીક્ષણ મુલાકાત લીધી હતી. સોરેકનો આ ડિસેલિનેશન પ્લાન્ટ સમુદ્રના ખારા પાણીને પીવાલાયક બનાવે છે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગુજરાત ઇઝરાયેલ વચ્ચે આ પ્લાન્ટની ટેકનોલોજીની સહભાગીતાને વિકસાવી ગુજરાતમાં 2050 સુધી કોઈ જળ સમસ્યા ન ઉદ્ભવે તેવું આયોજન કરવું છે. ઉપરાંત ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારે 10 ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવાના રાજ્ય સરકારના આયોજનમાં ટેકનિકલ જ્ઞાનનો લાભ કઈ રીતે મેળવી શકાય તે વિશે પણ સોરેકના પદાધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. વિશ્વના સૌથી વિશાળ એવા સોરેકના આ ડિસેલિનેશન પ્લાન્ટમાં ખારા પાણીમાંથી પીવાલાયક મીઠું પાણી બનાવવાની આખી પ્રક્રિયાનું તેમણે ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ગુજરાતમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન અને ક્લસ્ટરમાં પણ આ પ્લાન્ટ સ્થાપવામાં સોરેક કઈ રીતે સહભાગી થઈ શકે તે દિશામાં પણ ચર્ચાઓ થઈ હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના નહિવત છે, પરંતુ 3 દિવસ બાદ એટલે કે 4 અને 5 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે અને આ જ સમય દરમિયાન વલસાડ, નવસારી, દાદરા અને નગર હવેલીના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી છે, તેમ હવામાન વિભાગના નિયામક જયંત સરકારે જણાવ્યું હતું. है बट डे 3 से मतलब 4 तारीख से 4 और 5 तारीख को हम एक्सपेक्ट करते हैं कि साउथ गुजरात में रेनफॉल एट मेनी प्लेसेस में होगा, खास करके साउथ गुजरात में. एंड साउथ गुजरात में 4 और 5 तारीख को आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल होने का भी संभावना है, खास करके जो एक्सट्रीम साउथर्न पार्ट्स डिस्ट्रिक्ट है, जैसे मान लीजिए वलसाड, नवसारी एंड दमन, दादरा, नगर हवेली, ये सब एरिया में हेवी रेनफॉल होने का उम्मीद है 4 और 5 तारीख को. एंड क्योंकि वह एक शेयर जोन जैसे एक डेवलप हो रहा है, तो दिस इज द सिनेरियो. अगले जो 4-5 दिन का ये सिनेरियो है. ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં નજીવો વધારો થયો છે. ઉપરવાસમાંથી 8,840 ક્યુસેક પાણીની આવક થતાં ડેમની જળ સપાટીમાં 12 સેન્ટીમીટરનો વધારો થયો છે અને હાલ ડેમની સપાટી 108.43 મીટરે પહોંચી છે. બીજી તરફ ડેમમાંથી મેઇન કેનાલમાં 1,236 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે ગોડબોલે ગેટમાંથી નદીમાં 626 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે ડેમની જળ સપાટી જ્યારે 110.64 મીટરના લેવલ પર પહોંચે ત્યારે પાવર હાઉસ ચાલુ કરવામાં આવે છે, જોકે તેની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી આપે છે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા જૂનાગઢ, ગીર, સોમનાથ અને પોરબંદર જિલ્લાની સહકારી મંડળીઓના ખેડૂતોની મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોની આવક બમણી કરવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને પૂરું કરવામાં મદદરૂપ થવા ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ માટે ધિરાણ પૂરું પાડવા માટે સહકારી બેંકો આગળ આવી છે. ગ્રામ્ય અને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં બેંકો નથી ત્યારે મોબાઈલ સરદાર રથ તૈયાર કરવામાં આવ્યો છે. આ રથમાં ₹20 લાખ સુધીની ક્ષમતાનું એટીએમ મશીન મૂકવામાં આવ્યું છે, જેથી ખેડૂતોનો નાણાકીય વ્યવહાર સરળ બની શકે. આ ઉપરાંત ડિજિટલ સ્ક્રીન દ્વારા લોકોને સરકારી યોજનાના લાભો વિશે જાણકારી અપાશે, તેમજ રાત્રિ દરમિયાન નાટકો દ્વારા મનોરંજન સાથે ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવાના આશયથી આ રથને કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાના હસ્તે ખુલ્લો મુકાયો. સાથે દરેક ગામ સુધી પહોંચશે અને ગામની અંદર સહકારી મંડળીના સભાસદ ને પોતાની બેંકનો વ્યવહાર એ ડિજિટલ મોબાઈલ વાનના માધ્યમથી કરી શકે એ પ્રકારની ફેસિલિટી ઉપલબ્ધ થઈ છે. એક ગ્રામ્ય સ્તર પર એટીએમનો ઉપયોગ કરી શકશે. આ ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલી સૌથી મહત્વની ફેસિલિટી છે. એના માટે હું જૂનાગઢ મધ્યસ્થ બેંકના પદાધિકારીઓને અભિનંદન પાઠવું છું. ખેડૂતોને ઇમરજન્સી તાત્કાલિક નાણાંની સુવિધા ઊભી થઈ શકે, નાણાંનો વહીવટ ખેડૂતો કરી શકે, એવી જ બીજી સુવિધા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક દ્વારા મોબાઈલ સેવા જે ગ્રામ્ય વિસ્તારમાં શરૂઆત કરવામાં જે આવી છે એ પણ પ્રેરણાદાયક છે. જે રિમોટ એરિયા છે કે જ્યાં લોકોને સુવિધા નથી મળી રહેતી, જે સબસિડી જમા થાય છે અથવા તો ખાતામાં પૈસા જે ઉપાડવાના થતા હોય વ્યક્તિઓને, પણ એને તાલુકા લેવલ સુધી જવું પડે અથવા તો બેંકમાં લાઇનમાં ઊભું રહેવું પડે છે. તો એના માટે આ જે સોલાર પેનલથી સંચાલિત છે એટીએમ મશીન એ અમે લોન્ચ કરીએ છીએ, જે રિમોટ એરિયામાં જશે અને લોકોને સગવડતા મળી રહે એના માટે જ છે. પશુઓને ખોરાક તરીકે અપાતા દાણમાં અમૂલ દાણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. વિવિધ દાણમાં ₹40 થી લઈ ₹825 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. પાવર દાણમાં ₹50 જ્યારે બફેલો દાણમાં ₹65 સુધીનો વધારો કરવામાં આવ્યો છે. સૌથી વધારે ભાવ વધારો બોવી પ્લસમાં ₹825નો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે અમૂલ દ્વારા પશુપાલકો માટે દાણનું વેચાણ કરવામાં આવે છે. વિટામિન્સ તથા વિવિધ મિનરલ્સ ભેળવી બનાવવામાં આવતા દાણના કારણે પશુઓના દૂધમાં એક દિવસમાં 8 થી 10 લીટર દૂધનો વધારો થાય છે. પંજાબ નેશનલ બેંક કૌભાંડ આચરનારા નીરવ મોદી વિરુદ્ધ ઇન્ટરપોલે રેડ કોર્નર નોટિસ જાહેર કરી છે. ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરાયા બાદ કોઈપણ અપરાધીની વિશ્વના કોઈપણ દેશમાંથી ધરપકડ કરી શકાય છે. ઇન્ટરપોલના સભ્ય દેશો એવા 192 દેશોમાં નીરવ મોદી દેખાશે તો તાત્કાલિક ધરપકડ કરવામાં આવશે. નીરવ મોદી, મેહુલ ચોકસી તથા નીરવ મોદીના ભાઈ નિશાલ સહિત કંપનીના અધિકારી સુભાષ પરબ વિરુદ્ધ પણ મુંબઈની વિશેષ અદાલતે આરોપનામું દાખલ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી મહિનામાં આ કૌભાંડ બહાર આવ્યા બાદ નીરવ મોદી સહિતના તમામ આરોપીઓ વિદેશમાં છુપાયા છે. ગીરના પ્રતિબંધિત વિસ્તારમાં સિંહ દર્શને ગયેલા દીવના 11 પ્રવાસીઓને જંગલ ખાતાના અધિકારીઓએ ઝડપી પાડી 22,000 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. ચોમાસાના 4 મહિના દરમિયાન સિંહ યુગલોનો મેટિંગ સમય હોવાથી આ સમય પ્રવાસીઓ માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે. પ્રતિબંધિત સમય તેમજ પ્રતિબંધિત વિસ્તારમાં દીવના 11 પ્રવાસીઓ પરવાનગી વિના ઘૂસ્યા હતા. બાબરિયા રેન્જમાં સિંહ દર્શન માટે ઉતરેલા પ્રવાસીઓને અધિકારીઓએ ઝડપી લીધા હતા. તમામ પ્રવાસીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરી 22,000 રૂપિયાનો દંડ વસૂલ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગીરના જંગલમાં સિંહ તથા સિંહણને મારણ બનાવી પ્રવાસીઓ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાના સમાચારો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સત્તાધીશોએ કાયદા વધુ કડક બનાવ્યા છે. વન વિભાગના અધિકારીઓ દ્વારા 24 કલાક સઘન પેટ્રોલિંગ કરવામાં આવે છે. શાળા કોલેજોમાં બનતી અનૈચ્છિક ઘટનાઓને અટકાવવા માટે અરવલ્લી જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા તાલીમ અપાઈ હતી, જેમાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા 18 વર્ષ સુધીના બાળકોને સુરક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું. મોડાસાની રત્નદીપ શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકોને રાજ્યના સરકારની વિવિધ યોજનાઓ સહિત બાળ સુરક્ષા અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ જિલ્લાના આદિવાસી બાળકો અને ખાસ કરીને દિવ્યાંગ વિદ્યાર્થીઓને સરકારી યોજનાઓના લાભ અને સુરક્ષા અંગે કેવી રીતે માહિતગાર કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા એકમના અધિકારીઓ, સર્વ શિક્ષા અભિયાનના કર્મચારીઓ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને બાળ સુરક્ષા એકમની શાખાએ અરવલ્લી જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં બાળ સુરક્ષા એકમના નવા કાયદાઓ અને અંતરિયાળ વિસ્તારમાં આ કાયદાનું કેવી રીતે જતન અને અમલ થાય એ માટેની આજની આ શરૂઆત હતી. ખાસ કરીને સામાન્ય બાળકોની જેમ વિકલાંગ બાળકોનું સર્વાંગીક રીતે સ્વીકાર થાય એ માટે નવા સરકારશ્રીના અભિયાનો અને કાયદાઓનો શુભારંભ કરીએ છીએ. પ્રજાની સુરક્ષા માટે તત્પર રહેતી પોલીસ હવે પર્યાવરણની રક્ષા માટે આગળ આવી છે. મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને જિલ્લા પોલીસની ટીમે પોલીસ પરેડ ગ્રાઉન્ડની ડુંગરાળ જગ્યા પર 5,000થી વધુ વૃક્ષો રોપી રેકોર્ડ સર્જીને વૃક્ષારોપણ મહોત્સવ ઉજવ્યો હતો, જેમાં સાગ, લીમડો, આંબો, જાંબુ, જામફળ, ગરમાળો, ગુલમહોર અને સરગવા જેવા વૃક્ષો પોલીસ ગ્રાઉન્ડની ખડકાળ જમીન પર રોપવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી વૃક્ષારોપણના આયોજન માટે વન વિભાગની મદદ લઈ ભારે જહેમત ઉઠાવી વૃક્ષો એકત્રિત કર્યા હતા અને આજરોજ તેને વાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખડકાળ જમીનમાંથી નીકળેલા ખડકો અને વિશાળ પથ્થરોનો ઉપયોગ કરી સંદેશાત્મક કલાકૃતિઓ આ ગ્રાઉન્ડની શોભામાં વધારો કરે છે. જિલ્લાના એસપી, ડીવાયએસપી, તમામ પીઆઈ, તમામ પીએસઆઈ અને સ્ટાફ સાથે વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહભાગી થઈ પર્યાવરણ રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો. આ બેસ્ટ સમય કહેવાય કે વૃક્ષો છે એ ઉગી નીકળે અને કુદરતી એનું પાણી છે એને મળી રહે. એટલા માટે વૃક્ષોથી આપણને ઠંડક નથી મળતી, માત્ર ઓક્સિજન પણ વૃક્ષોથી મળે છે અને પીપલ જેવા વૃક્ષ તો 24 કલાક ઓક્સિજન આપે છે. એટલે જો માનવ જાતિ અને પૃથ્વી એની રક્ષા કરવી હશે તો વૃક્ષો એ જ એકમાત્ર ઉપાય છે. ભારતમાં ઓનલાઈન શોપિંગમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે નાના રિટેલ વેપારીઓના ધંધામાં મંદીની સીધી અસર જોવા મળી રહી છે. વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલા સોદાના કારણે દેશના 6.5 કરોડથી વધુ નાના વેપારીઓને સીધી અસર થવાની છે. અમદાવાદમાં આજે અમદાવાદ વેપારી મહાજન દ્વારા અધિક નિવાસી કલેક્ટર ભાવિન સાગરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. વેપારી મહાજન સંઘના પ્રમુખ હર્ષદભાઈ ગિલેટવાળાએ જણાવ્યું હતું કે ઓનલાઈન ઈ કોમર્સ કંપનીઓના કારણે નાના વેપારીઓના ધંધા પડી ભાંગ્યા છે. કેન્દ્ર સરકારને વિનંતી છે કે હસ્તક્ષેપ કરીને વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચેના સોદા રદ કરે, જેથી વેપારીઓનું હિત સચવાય. સમગ્ર વેપારી આલમની એક જ માગણી છે કે નાના જે વેપારીઓ સમગ્ર દેશની અંદર લગભગ 6.5 કરોડ જેટલા વેપારી નાના મોટા સંકળાયેલા છે અને અત્યારે જે રીતની વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ જે રીતે આપણા દેશની અંદર એન્ટ્રી કરવાની કોશિશ કરી રહી છે એ સોદાને રદ કરવા માટે અમે એક આવેદનપત્ર આપવા માંગીએ છીએ. અત્યારની પરિસ્થિતિમાં જે ઓનલાઈન ધંધો કરતી કંપનીઓ છે એના લીધે રિટેલ સેક્ટર ઉપર બહુ ધંધાકીય માર છે, અત્યારે નુકસાન થઈ રહ્યું છે અને હજી વધારે જે આ સમજો વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ કંપનીના જે ડીલ થઈ છે એનાથી હજી વધારે નુકસાન થવાની સંભાવના છે અને અમદાવાદ વેપારી મહાજન વતી એક કેન્દ્ર સરકારને નમ્ર અપીલ છે કે આ મુદ્દે ફેર વિચારણા કરે, જેથી
આ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર છે, રિટેલ માર્કેટ છે, એમનું માર્કેટ બચી રહે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છ ભારત અભિયાનને આજે રાજકોટ રોટરી ક્લબ દ્વારા આગળ વધારવામાં આવ્યું હતું. રાજકોટ શહેર તાજેતરમાં સ્વચ્છતા ક્રમાંકમાં પાછળ ધકેલાયું છે. એવામાં શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે તેવા ઉમદા હેતુથી રાજકોટ રોટરી ક્લબ દ્વારા રાજકોટ રેલવે સ્ટેશન ખાતે ડસ્ટબિન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ભીનો અને સૂકો કચરો અલગ અલગ રહે તે માટે અલગ અલગ 34 ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા. લોકો કચરો ડસ્ટબિનમાં જ નાખે તેવા ઉમદા વિચારથી આજે આ ડસ્ટબિન વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજકોટના અંદાજિત બધા જ રેલવે સ્ટેશન ઉપર 30 જેટલી ડસ્ટબિન રોટરી ક્લબના માધ્યમથી મૂકવામાં આવશે અને આ માધ્યમથી લોકોને માં સ્વચ્છતા જાગૃતિ આવે, લોકોને સ્વચ્છતા પ્રત્યે એક પહેલ થાય એ માટે થઈને અને લીલો કચરો અને સૂકો કચરો એ આપણે અલગ રાખવો જોઈએ અને અલગ આપવો જોઈએ એ માટે થઈને સેગ્રીગેશન ઓફ વેસ્ટના કન્સેપ્ટ સાથે આજે રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા આજે આ રેલવે સ્ટેશન ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. સુરતમાં ડિંડોલી વિસ્તારના નવાગામ બ્રિજ પર મિત્સુબિશી પજેરો ગાડીમાં સવાર ચાલકે 3 મોટરસાયકલને અડફેટે લેતા 3ના મોત થયા છે. અકસ્માતમાં 1 મહિલા અને 2 પુરુષ તો પુલ પરથી ઉછળી 30 ફૂટ નીચે પટકાતા સ્થળ પર મોત થયું હતું. બાઇક પર સવાર મહિલા પાસે 6 મહિનાનું બાળક હતું જે ટક્કર વાગતા ફેંકાઈ ગયું હતું. આ બાળકને સ્થાનિક વ્યક્તિએ હોસ્પિટલમાં લઈ જવાતા તે સંપૂર્ણ સ્વસ્થ જણાયું હતું. હા, પજેરો રોંગ સાઈડ હતી અને એમને પહેલા અમને કટ કરી, પછી અમે ગાડી સાઈડ પર લઈ લીધી. પછી પાછળના 3 ગાડી હતા એ પજેરો એમને ઠોકી અને પજેરો જે ડ્રાઇવિંગ કરતો હતો એ તો ફૂલ ડ્રિંક હતો. પછી અમે એ છોકરો અમારા પગ નીચે આવ્યો. એ છોકરાની મમ્મી, પપ્પા અને બેન ઓન ધ સ્પોટ ત્યાં એક્સપાયર થઈ ગયા. મમ્મી તો બ્રિજ નીચે પડીને એક્સપાયર થઈ ગઈ અને બેન અને એના પેરેન્ટ્સ બધા નીચે ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા. પછી અમે એ છોકરાને ઉંચક્યો અને પહેલા 108નો ફોન કર્યો, પોલીસવાળાને ફોન કર્યા. પછી અમને એ છોકરાને નીચે ક્લિનિકમાં લઈ ગયા, એની ટ્રીટમેન્ટ કરાવી. આજે જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે દેશના 25 રાજ્યોના 75 એગ્રીકલ્ચર યુનિવર્સિટીના લાઇબ્રેરિયન્સની ઇન્ટરેક્ટિવ મીટ યોજાઈ, જેમાં આઈસીએઆરને સરકારશ્રી તરફથી મળેલ ગ્રાન્ટને યોગ્ય રીતે વાપરીને લાઇબ્રેરીને વધુ આધુનિક કેવી રીતે બનાવી શકાય તે વિશે ચર્ચા કરાઈ હતી. લાઇબ્રેરીનું આધુનિકીકરણ, જેમાં ઓટોમેટિક એન્ટ્રી, જે બુક વાંચવા જોઈતી હોય તે ડિજિટલ મશીન દ્વારા શોધી શકાય, તેમજ કોઈ બુક યોગ્ય જગ્યાએ ન મળે તો કોડ સિસ્ટમ દ્વારા મશીનથી શોધી શકાય. ઉપરાંત કોઈ વ્યક્તિ પુસ્તક બહાર લઈ જાય તો દરવાજા પાસે પહોંચતા સાયરન વાગે અને સાથે દરવાજો લોક થઈ જાય અને બુક જમા કરાવવા માટે બોક્સ, જેમાં પુસ્તકોને સાચવી શકાય તેવી મોંઘી પણ આધુનિક જરૂરિયાતની સમીક્ષા કરવામાં આવી હતી. અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ, વધુમાં વધુ વૈજ્ઞાનિકો અને વધુમાં વધુ પબ્લિક સુધી આ લાઇબ્રેરી કઈ રીતે પહોંચી શકે એ ઉદ્દેશથી આ 2 દિવસ માટેની મીટિંગ યોજવામાં આવેલી છે. દેશની જુદી જુદી 75 યુનિવર્સિટીઓમાંથી वैज्ञानिकों मित्रों भाग लीधेलो है। डिजिटल लाइब्रेरी जो पूरे कंट्री का हम चाहते हैं, एक एग्रीकल्चरल यूनिवर्सिटी का एक लाइब्रेरी हो और उसका 70% से ज़्यादा हम लोग उसको अचीव कर चुके हैं। एक लाइब्रेरी के माध्यम से सभी लाइब्रेरियों को जोड़ करके एक हमारा डिजिटल लाइब्रेरी होगा और इसके माध्यम से मोबाइल ऐप्स होंगे, स्टूडेंट तक, फैकल्टी तक, गांव-गांव तक जो हमारे स्टूडेंट होंगे उनको मोबाइल के द्वारा कैसे ज़्यादा से ज़्यादा बुक्स प्रोवाइड करें, ज़्यादा से ज़्यादा हम जो हमारी पुस्तकालय की सामग्री है उसको डिजिटाइज करके थीसिस को कैसे हम जो डिजिटाइज करते हैं, हमारी एक योजना है। અમદાવાદ પશ્ચિમના સાંસદ ડોક્ટર કિરીટભાઈ સોલંકી દ્વારા પાટણ જિલ્લાના કંબોઈ આદર્શ ગામ ખાતે 1 કરોડના વિકાસ કાર્યનું લોકાર્પણ કરાયું હતું। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું કંબોઈ ગામ વડાપ્રધાનશ્રીની આદર્શ ગ્રામ યોજના હેઠળ દત્તક લેવાયું છે। આજે કંબોઈ પધારેલા ડોક્ટર કિરીટભાઈ સોલંકીએ પંચવિધ કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના મહોલ્લામાં તેમજ પ્રાથમિક શાળાના ભોંયતળિયાના બ્લોકના કામનું લોકાર્પણ કર્યું હતું।
તેમજ ગ્રામ તળાવના પૂર સંરક્ષણ દિવાલ અને અત્રે નિર્માણ કરાયેલ વન વિભાગની પંચવટીનું લોકાર્પણ કર્યું હતું. અન્ય એક કામમાં ₹55,06,128ના ખર્ચે તૈયાર કરાનારા વારીગૃહનું ભૂમિપૂજન કર્યું હતું. કંબોઈ ગામે આદિજાતિ વિકાસ કેન્દ્ર યોજના અંતર્ગત ₹22,90,037ના ખર્ચે પંચવટીનું નિર્માણ કરાયું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાના પ્રતિક સમાન આ યોજના હેઠળ કંબોઈ ગામે ₹3.5 કરોડના વિકાસ કામો કરવામાં આવનાર છે. સાથે જ વર્ષ 1955થી અટવાયેલા પાટણ કાંસા ભીલડી રેલવે ટ્રેકનું શરૂ થવાનું સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. પાટણ નજીક રેલવે અને પુરાતત્વ વિભાગ માટે જરૂરી જમીનની તબદાલાની સમજૂતી થઈ જતા હવે પાટણની દાયકાઓ પુરાણી માગણી પૂરી થઈ છે અને આ દિશામાં એક ઐતિહાસિક સફળતા હાંસલ થઈ છે. 50 કિલોમીટરની રેલવે લાઇન આગામી મહિનાઓમાં શરૂ થઈ જશે. ક્લિયરન્સ આપી દીધું છે. લેન્ડ ટ્રાન્સફરનું વસ્તુ જે હતી એ બંને જે રેલવેની જમીન છે એ આર્કિયોલોજીને જશે, જે રાણકી વાવના સંકુલને મોટું બનાવશે, અને જે આર્કિયોલોજીની જમીન હતી એ રેલવેને જશે, જ્યાંથી રેલવે લાઇન જશે. અને આ પ્રશ્નનો ખૂબ જ સુખદ ઉકેલ આવ્યો છે. હું માનું છું કે પાટણ રેલવે લાઇનથી જોડાશે. ઉત્તર ભારત, રાજસ્થાન થકી ઉત્તર ભારતમાં રેલવે લાઇન જશે, કાશ્મીર સુધી જશે, દિલ્હી સુધી જશે. સેન્સિટિવ સ્થિતિમાં પણ આ રેલવે લાઇન ખૂબ જ મહત્વની થશે અને એટલા માટે હું પાટણની પ્રજાને અને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું. રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે આરસીએમને સરકારે 3 મહિના સુધી લંબાવતા સુરતના વેપારીઓને રાહત મળી છે. અગાઉ સુરતના કાપડના વેપારીઓ રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં રાહત આપવાની માંગ સાથે નાણામંત્રી પિયુષ ગોયલ અને રાજ્યના એસજીએસટી કમિશનર પીડી વાઘેલાને મળ્યા હતા, જેથી વેપારીઓને હાલ પૂરતી રાહત આપવામાં આવી છે. તારીખ 30 જૂનથી લંબાવી 30 સપ્ટેમ્બર કરવામાં આવી છે. रिवर्स चार्ज मैकेनिज्म, इसमें क्या होता है कि हम जिन अनरजिस्टर्ड व्यापारियों से काम करते हैं, चाहे वो गुड्स है या सर्विस है, दोनों चीज है, तो हम गुड्स अभी जिनसे हम लेना ही बंद कर दिया. क्यों बंद कर दिया था कि उनका आरसीएम हम क्यों भरे, क्योंकि पहले उनका आरसीएम भरो और उसके बाद हम वही माल को सेल करें तो उसका भी हम जीएसटी भरो. तो अभी सरकार ने ये बहुत अच्छा कदम उठाया है कि इसको पोस्टपोन किया है. हम सरकार से ये चाहते हैं कि अगर आपको आरसीएम को खत्म ही करना है, अगर आप एक्ट को खत्म नहीं कर सकते हैं तो आरसीएम को एक काम कीजिए, इसको कॉर्पोरेट सेक्टर तक सीमित रखिए और बाकी जो छोटे व्यापारी है उनको राहत दीजिए. जीएसटी लगने के बाद आरसीएम की बहुत बड़ी प्रॉब्लम थी. अभी गवर्नमेंट ने इसके लिए 3 महीने पोस्टपोन किया है. ये व्यापारियों के लिए अच्छी बात है. इससे हमारे को काफी फायदा होगा. દાહોદ ખાતે આજે કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોરના અધ્યક્ષસ્થાને લોન વિતરણ કાર્યક્રમમાં આદિજાતિના લાભાર્થીઓને વિવિધ યોજનાઓ અંતર્ગત 6 કરોડ જેટલી રકમની લોન સહાય વિતરણ કરવામાં આવી હતી. ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર અને દાહોદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભારત સરકારના આદિજાતિ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી જશવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં લોન વિતરણ તેમજ લોકજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાત સરકારના મંત્રી ગણપતસિંહ વસાવા, મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજના અંતર્ગત સ્વરોજગાર માટે 585 જેટલા લાભાર્થીઓને કુલ 5 કરોડની રકમની લોન તેમજ વાહનોનું વિતરણ કરવામાં આવ્યું હતું, તેમજ 100 જેટલા લાભાર્થીઓને જંગલની જમીનના અધિકારપત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મંત્રી જશવંતસિંહ ભાભોરે 50 કરોડ રૂપિયાની ગાયો ભેંસો દાહોદ જિલ્લાના આદિવાસીઓને આપવામાં આવશે તેની પણ જાહેરાત કરી હતી. દાહોદ જિલ્લાના આંગણે આજે हर हाथ को काम, हर खेत को पानी ये लक्ष्य ने पूर्ण करवा माटे आ जिल्लाना आदिवासी भाई बहनों ने लोन आपीने 5 करोड़ जेटली लोन आपीने आर्थिक रीते पगभर करवा माटे, रोजगारी उभी करवा माटेनो प्रयास अमे करी रह्या छे. मने आदिजाति कोर्पोरेशन मांथी ट्रेक्टर माटेनी लोन मंजूर करी छे, तो हूँ एनाथी ट्रेक्टर लई अने सारी एवी खेतीवाड़ी करीश અને મારું ગુજરાન પણ સારી રીતે ચલાવીશ, જેથી હું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભારી છું. ગ્લોબલ માર્કેટમાં મિશ્રિત સંકેતોને પગલે આજે ઘરેલુ બજારની શરૂઆત સપાટ જોવા મળી હતી. કારોબારીની શરૂઆતે શેરોનું વેચાણ તેજ થતાં આજે સેન્સેક્સ 300 અંક તૂટી ગયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ટાટા સ્ટીલ, બજાજ ઓટો, ટાટા મોટર્સ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ, મારુતિ સુઝુકીમાં 3 ગણી તેજી જોવા મળી, જ્યારે વેદાંતા, આઈશર મોટર્સ, એનટીપીસી, ગેઇલ, ભારતી એરટેલ, એલએનટીમાં 3 ગણો ઘટાડો જોવા મળ્યો હતો.
દિવસને અંતે સેન્સેક્સ 159 અંક તૂટીને 35,264, જ્યારે નિફ્ટી 57 અંક તૂટીને 10,657 અંકે બંધ રહ્યો હતો. રશિયામાં ખેલાઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં અંતિમ 16 મુકાબલાઓમાં રશિયાએ સ્પેનને પેનલ્ટી શૂટઆઉટમાં 4-3થી હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. લુઝિન્કી સ્ટેડિયમમાં પેનલ્ટી શૂટઆઉટ સુધી પહોંચેલી યજમાન ટીમ રશિયાએ સ્પેનને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું હતું. બીજી તરફ ક્રોએશિયાની ટીમે ફિફા વિશ્વકપના ક્વાર્ટર ફાઇનલમાં પેનલ્ટી શૂટઆઉટમાં ડેનમાર્કની ટીમને 3-2થી પરાજય આપી સ્થાન મેળવી લીધું હતું. આજે મોડી રાત્રે બીજા પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનનો સામનો બેલ્જિયમ સામે થશે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ. યુનેસ્કોએ મુંબઈની વિક્ટોરિયન ગોથિક અને આર્ટ ડેકો શૈલી પ્રકારના ભવનને વિશ્વ ધરોહરમાં સામેલ કર્યા છે. આ ભવન 19મી અને 20મી સદીની શરૂઆતના છે. આ 37મું સ્થળ છે જેને યુનેસ્કોએ વિશ્વ ધરોહર સ્થળની સૂચિમાં સામેલ કર્યું છે. આજે ટ્વિટર પર #હર ઘર સ્વચ્છ નામે ટ્રેન્ડ ચાલ્યો છે, જેમાં જાગૃત નાગરિકો અન્યોને સ્વચ્છ ભારત અભિયાનમાં સામેલ થવા આહવાન કરી રહ્યા છે, તો કેટલાક લોકોએ ગંદકી કરતા લોકોની તસવીરો મૂકીને તેના પર કટાક્ષ કર્યો છે. પીએમ મોદીએ પણ #હર ઘર સ્વચ્છથી કહ્યું છે કે સ્વચ્છતા અભિયાન હવે દરેક ભારતીય નાગરિકનું બની રહ્યું છે. देश समाज व्यक्ति के बदलने से भी पहले सोच का बदलना आवश्यक होता है. 4 वर्ष पहले शुरू किए ये स्वच्छ भारत अभियान को आप सभी ने 125 करोड़ देशवासियों ने हाथों हाथ लिया. अब तक देश के 18 राज्यों के 2300 से ज्यादा शहरों ने खुद को खुले में शौच से मुक्त घोषित कर दिया है. યુટ્યુબ પર ફિલ્મ સંજુનું બાબા બોલતા હૈ નામનું ગીત ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. આ ગીત 4 મિલિયનથી પણ વધુ લોકો જોઈ ચૂક્યા છે અને લાઇક પણ કરી રહ્યા છે. સંજુ ફિલ્મ અભિનેતા સંજય દત્તના જીવન પર આધારિત છે, જેમાં સંજય દત્તનો રોલ રણબીર કપૂરે કર્યો છે. સોશિયલ મીડિયા ડેસ્કથી કાજોલ મહેતાનો રિપોર્ટ. આ સાથે જ ઇવનિંગ ન્યૂઝ અહીં સમાપ્ત કરીએ. નમસ્કાર.